ચાલો તો મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે ઉઠી ગયા આજે ગાજરમાં, સાણામાં બધે પાણી ચાલુ કર્યું છે. હાલે ભાઈને કહું આંબો મસ્ત ઉગી ગયો. નારિયેલી બારેલી એક જ મોટી રહી ગઈ હોય. આમાંથી જોવાય કાઢીને વાયવર બધું બકાલું ને એવું. આ જીરા ભેગી વાવી જોવાય. પપૈયો નમી ગયો, ફૂલ વજન થઈ ગયો. હાલે પાણી. આંબાની ડાળ ઉપર કાળી ચકલી આવીને બેઠી છે. ભાઈને કહુતી જવાનું હતું રાજકોટ ઇનોવા લેવા. આપણે નીકળી ગયા હાલીને વાડીએથી રાજભાઈની વાડી સુધી હાલ્યા જાય. રાજલાને ઉપાડવાનો છે ભેગો. તો હવે અહીંયાથી હાઈવે ઉપરથી કંઈક સાધન પહોંચશું. ત્યાં સુધી હાલ્યો હતો વાડી સુધી. હા તો અમે પછી પકડી છે મોટી ગાડી. આમાં ક્યારેથી મીઠું બીઠું બધું હારતા હોય એ લોકોની ગાડીમાં બેસી ગયા છે. BS6 છે. હા હબાટી બોલાવતા. હવે તો જાય છે ટ્રેન વડાલવાળા બ્રિજની છે. આગલા વિડીયોમાં આપણે લીધી હતી. જો તમે તુવેર બધે આવો ફૂલ આવી ગયા તો પીરી દેખાય છે આખા ખેતરમાં. જાણે એમને ફૂલ જાળ વાવ્યો હોય. મસ્ત બધું સીન આવે હાઈ ક્લાસનો. ભાઈને કહું બધું કુદરતી માહોલ માણતા જાય. ધીરે ધીરે પડ્યા જાય. તો ભાઈ હાકે ટ્રક ચડી ગયા રાજકોટ વાળા હાઈવેમાં છે. શાંતિથી ભાઈ હાઈકે જાય છે. હા આરામથી ફૂલ મજા આવી ગઈ ટ્રકમાં બેસવાની. જો હાઈ ક્લાસ ડિવાઈડરમાં તો મસ્તીના ફૂલ ઝાડ થઈ ગયા. હમણાં ઉખેડી નાખીએ રાજભાઈ. તો જાય છીએ અમે. તો અહીંયા હાઈવે વાળાનું પ્લાન. એ અડધા સાધન વયા ગયા છે. તો હું રાજભાઈ ગાડીના ડ્રાઈવર બધા મોજ કરી જાય છે. હૈડા જાય તો પછી આપણે ત્યાં ઇનોવા લેવા જવાની છે. ત્યાંથી પાછા રિટર્ન નીકળી જવું છે. જો તમે મસ્ત વાતાવરણ છે એક ક્લાસનું ચકાચક. આ રોડ નવો બને ડાયવર્ઝન વાળો છે એટલે વાર લાગે પૂગતા. હાલો આગળ બન્યા રહે. ખોડિયાર હોટલ ભાઈને કહુતી. અને અહીંથી રાજકોટ હવે જાજુ જતું નથી. 8 કિલોમીટર છે. તો 8 કિલોમીટર કાપવામાં લગભગ કલાક જેવું થઈ ગયા છે. કારણ કે બહુ ટ્રાફિક છે. જોવો તમે બખ્ખા બોલે એ દરિયો દેખાય છે નીકળે સાધનનો. ભાઈને કહુતી એવું બધું હાલે આમાં. તો મન ગોંડલ ચોકડીએ ભૂગી ગયા. ગોંડલ ચોકડીએ ઉતરી ગયા. આમથી આવે છે આમો મહેન્દ્ર તેડવા ઇનોવા લઈને. તો હાલ્યા જાય ધીરે ધીરે. જો રાજભાઈ વાહ પડ્યા આવે છે.
આપણે મોલમાં રહેલા જાય છીએ. ગયા છે આવડી રાજકોટ ગોંડાલ હમણાં આવે છે અહીંયા મહેન્દ્રભાઈ તેડવા ગોંડલ ચોકડીની ઓલી બાજુની દુકાન છે. જોવા બીમ કેમ ભર્યા છે. કૃષ્ણા પાર્ક રેસ્ટોરન્ટ રિસોર્ટ. હાલો હવે ભાગ્ય મહેન્દ્રભાઈ હાલો તો ભૂગી ગયા મહેન્દ્રભાઈની ઓફિસે. રાજભાઈને ઘડીક બેઠા કારણ કે એને આમાં ઉપર કેરિયર ફિટ કરવાનું છે. એ બધું ફિટ બીટ કરીને આગળ ભાગીએ અરે ઘર બાજુ સવારે વહેલા નીકળવાનું છે વેરાવર. હવે તો મિત્રો નીકળી ગયા છે ગાડી લઈને હું ને રાજભાઈ જાય છે હવે જુનાગઢ બાજુ. પહેલાં થોડીક ટાયર જોવા જવાના જોતા આવીએ પછી ભાગ્ય પાછા. BMW નથી લેવાની ને ભાઈ તારે? કેમ અહીંયા લાઇટું બાઇટું બંધ કરી દીધી મર્સિડીઝ વાળાને? એને એક ગાડી વેચી નાખે તો મહિનોથી કંઈ કરવાની જરૂર નથી ભાઈ. ભાઈને કહું લાગી હતી ભૂખ. ગોંડલ માર્કેટિંગ યાર્ડ પણ આવી ગઈ ગાંઠિયા ખાવા. મારે હું એલા ટમેટા ખાવ એટલે વાહ રાજલા ગાંઠિયા મળે તો જુનાગઢમાં ના મળે હો ભાઈ. અરે કોઈ એમ પતલા પીસ કરી મોટા શું કરે. તો નાસ્તો બાસ્તો કરીને આવી ગયા છે દ્વારકાધીશમાં આપણે મૌલિકભાઈ ભૂરાભાઈની દુકાને. ત્યાંથી ચા પાણી ઠપકારીએ પછી ભાગ્ય ભાઈને ગૌતી પાર માવા લેતા બોલી જાય રબલા ખાવા હોય આવી જાય રબલા નાખ દે. વાહ ચાર માસ માટે સાડી ગયેલા 4 માસ. તો મિત્ર વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયોની અંદર. ટાટા બાય બાય.